પણ ગુજરાતમાં અમે એન્સાઇક્લોપીડિયાનો સાહસ કર્યું એનું કારણ એ છે કે એક વિદ્વાને બીજા વિદ્વાનની ટીકા કરતા એમ કહેલું કે અહો કષ્ટમ વિદ્યા પ્રતિદિનમ અધોધો નિપતતી. અરે રે, રોજ રોજ આ વિદ્યા નીચે જ ઉતરતી જાય છે, એવું ધોરણ નીચું ઉતરતું ગયું. એનું એક કારણ તે આપણા વિદ્યાર્થીઓને, ભાઈએ કહ્યું તેમ ગ્રાહકવાદ હોય તોય સારું છે, પણ એનાથી પણ નીચે શિક્ષણનું ધોરણ જતું જાય છે. તો એને માટે શિક્ષણનું ધોરણ ઊંચું આવે એ માટે કોઈ એમ ન કહે કે હું અંગ્રેજી બરાબર સમજતો નથી, માટે આ વિષયનું જ્ઞાન મને ન મળ્યું. એટલે અમે આ ગુજરાતી એન્સાઇક્લોપીડિયા શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. અગાઉ થયા હતા પણ વચ્ચે અટકી જતા હતા, અમારું પણ અટકી જ જવાનું હતું. પણ વળી ઈશ્વરની કૃપા અને બીજા ઘણા બધા વિદ્વાનોનો સહકાર, જુદા જુદા વિષયના વિદ્વાનોનો સહકાર, અને એનાથી ચાલ્યું. તો હમણાં થોડા વખત પહેલાં મુંબઈમાં 21મા ગ્રંથનું અમે વિમોચન નરેન્દ્ર મોદી પાસે. એટલે આ એક પ્રવૃત્તિ ચાલી તો એમાંથી ઘણું બધું બળ આપણા ઉગતી પેઢીને મળશે. મને પાબ્લો નેરુદાનું એક વાક્ય યાદ આવે છે. પાબ્લો નેરુદાએ એમ કહ્યું કે મને શબ્દો મળે છે ફૂલની માફક, મને શબ્દો મળે છે પથ્થરની માફક, મને શબ્દો મળે છે આકાશમાંથી પડતા વરસાદની માફક, મને શબ્દો બધેથી મળે છે, બધેથી મળે. પણ એ લોકો આવ્યા અને એ લોકોએ અમારા પ્રદેશ ઉપર હુમલો કર્યો, અમારું બધું લૂંટી ગયા. પણ એમને ખબર નથી કે એમણે એક મોટી દોલત અમારી પાછળ મૂકતા ગયા, અને તે એમના શબ્દો. જે આક્રમણકારો આવ્યા એમના શબ્દો એ કહે છે એટલી મોટી દોલત છે કે એનાથી અમારી ભાષા, એ ચીલીનો સાહિત્યકાર, ચીલીનો નોબેલ લોરિએટ આ આવું બોલ્યું. એટલે આપણી ભાષા જે છે ને એ ભાષા એ આપણા માટે કોઈ બંધિયાર વસ્તુ નથી, ખુલ્લી છે. એને અનેક નવા નવા પ્રવાહોમાંથી પ્રેરણા મળે છે, સમૃદ્ધિ મળે છે. એટલે આપણે આ રતિભાઈનું જે કામ છે એ રતિભાઈના કામથી આપણી ભાષા સમૃદ્ધ થવાની છે, આપણી ભાષા ઘસાવાની છે. આપણી ભાષાની અંદર અનેક જાતના નવા નવા કન્સેપ્ટ્સ, વિભાવનાઓ એ ઊભી કરવા માટે આપણે એને ખૂબ ખેડવી પડશે. વિશ્વકોશમાં અમે બધું ગુજરાતીમાં લખવાનું રાખ્યું. હવે ગુજરાતીમાં મેડિસિન વિશે લખવાનું હોય કે ગુજરાતીમાં ફાર્માકોલોજી વિશે લખવાનું હોય તો એ ને માટે ગુજરાતી ભાષામાં શબ્દો જોઈએ, અને એ શબ્દો અહીંયા ઊભા કરવાનો પ્રયત્ન વિશ્વકોશમાં થઈ રહ્યો છે. એવી રીતે આમના આ જે એમની જે ડિક્શનરી છે એ ખરી રીતે તો ડિક્શનરી કરતાં વધારે છે, ઇટ સમથિંગ મોર દેન અ ડિક્શનરી. એ જ્યારે વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી થશે ત્યારે એક બહુ મોટું કામ આપણે કર્યું એવું ગણાશે. અને મને ખાતરી છે કે એમણે જે રીતે આ દુનિયા બહુ નાની થતી જાય છે, દુનિયામાં એક પ્રજા બીજી પ્રજાની સાથે એવી ઇન્ટરેક્શનમાં આવી ગઈ છે કે આપણી સંસ્કૃતિ પણ હવે ગુજરાતની સંસ્કૃતિ કરીને બેસી નથી રહેતા, પણ આપણી સંસ્કૃતિને બીજી સંસ્કૃતિની સાથે ભેળવતા એક વિશ્વ સંસ્કૃતિ ઊભી થાય છે. એ વિશ્વ સંસ્કૃતિને ઝીલવા જેવી શક્તિ, એના જેવું બળ, એવું સામર્થ્ય એ ગુજરાતી ભાષાને મળવું જોઈએ. અને એ દિશામાં આ ડાયસ્પોરા પ્રયત્ન કરી રહ્યા છે. એને માટે મને બહુ આનંદ છે. આપ સૌને હું ખૂબ અભિનંદન આપું છું, અને મને ખાતરી છે કે ઉત્તરોત્તર આ દિશામાં આપણો વિકાસ થતો જ રહેશે. થેન્ક યુ.